દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર નવા ટોપિક સાથે ભારતનું બંધારણ, બરાબર. કેમ કે આવનારી જેટલી પણ લેટેસ્ટની એક્ઝામો હોય છે એમાં ભારતના બંધારણના પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે અને મોસ્ટ ટાઈમથી જો 1 થી 2 માર્ક્સના ક્વેશ્ચન તમારું જે પૂછાય છે, જે ભારતનું જે બંધારણનું નિર્માણ થયું છે એ બંધારણના નિર્માણમાં કયા ટોપિક કયા દેશમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. જ્યારે આપણું બંધારણનું ઘડતર થઈ રહ્યું હતું ત્યારે કયા દેશમાંથી અને કયા કયા ટોપિકો લેવામાં આવ્યા છે એ તમારું દરેક એક્ઝામમાં કમ્પલસરી ક્લાસ 1થી લઈને ક્લાસ 3 સુધીની એક્ઝામોમાં પૂછાતું ક્વેશ્ચન છે, બરાબર. ફિક્સ હોય છે, 1 થી 2 માર્ક્સ અથવા તો જોડકામાં પૂછાતા ક્વેશ્ચનો છે અને કમ્પલસરી આવે છે ને આવે છે, દરેક એક્ઝામમાં હશે જ. 1 થી 2 માર્ક્સનું ક્વેશ્ચન હોય છે. તો આજે એટલે સ્પેશિયલ મેં એ ભારતના બંધારણનો જે ટોપિક છે તેમાં આજે આપણે કયા કયા ટોપિકો કયા દેશો પાસેથી લીધા છે, બરાબર, અને કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે, પૂછાઈ શકે છે, એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે, બરાબર. અને વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. તમને ઘણા બધી વસ્તુઓ, નાની નાની પોઈન્ટ તમને શીખવા પણ મળે છે. ઓલ સ્ટુડન્ટ્સ હોય છે એમને તો એક્સપિરિયન્સ જ્યારે પેપર આપે છે ત્યારે ખબર પડે છે, પરંતુ ન્યૂ સ્ટુડન્ટને એક્સપિરિયન્સ નથી. અને જ્યારે પણ તમે પ્રિપરેશન કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની, સૌથી મોસ્ટ આઈએમપી જો વસ્તુ હોય ને તો તમારું એક્સપિરિયન્સ, બરાબર. જેટલું તમે પેપરને સોલ્યુશન કરશો, જેટલા તમે લાસ્ટ યરના પેપરો જોશો, બરાબર, એટલું. અને જ્યારે તમે પેપરને અટેમ્પ્ટ કરો છો ખાસ તો ત્યારે તમને કેટલો એક્સપિરિયન્સ મળતો હોય છે, કેટલા ટાઈમમાં પેપરને આપણે અટેમ્પ્ટ કરવું છે, કેવી રીતે સ્કીપ કરવો છે ક્વેશ્ચનને, કેવી રીતે મેરિટમાં આવવું છે, એ ઘણી બધી વસ્તુ નાનો નાનો પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે, બરાબર. તો આજે આપણે સ્પેશિયલ એના પર એક વિડીયો લેવાના છે ભારતના બંધારણ પર, જેમાં દરેક દેશમાંથી કયા કયા ટોપિકો લેવામાં આવે છે હું મેં આખું ડીપમાં તમને સમજાવીશ અહીં, બરાબર. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું બ્રિટનમાંથી. તો ભારતનું બંધારણનું જ્યારે ઘડતર થઈ રહ્યું હતું, બરાબર, બંધારણ બનાવવામાં આવી રહ્યું હતું લેખિતમાં, ત્યારે સૌથી પહેલાં જે બ્રિટનમાંથી લેવામાં આવ્યું હતું, તો બ્રિટન દેશમાંથી કયા કયા ટોપિકો લેવામાં આવ્યા હતા, બરાબર. બ્રિટનના જે બંધારણ હતા તેમાંથી આપણો કયો ટોપિક લેવાયો હતો? સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, બરાબર. હવે તમને એક્ઝામમાં આવી રીતે પૂછાઈ શકે છે કે સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો બ્રિટનમાંથી. આવા ક્વેશ્ચનો પૂછાયા છે. તમે લાસ્ટ યરના જેટલા પણ પેપરો જોશો તમને 2 થી 3 માર્ક્સમાં કે જોડકામાં આ પૂછાયા છે ક્વેશ્ચનો, બરાબર. તો સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, બરાબર, કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? બ્રિટનમાંથી. ત્યાર પછી આવે છે કાયદાનું શાસન, બરાબર. તો જે આ કાયદો બન્યો, કાયદાના આધારે જ શાસન થતું હોય છે. તો જે કાયદાનું શાસન બન્યું છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? બ્રિટનમાંથી. ત્યાર પછી આવે છે આપણું રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, બરાબર. આપણે બંધારણના ટોપિકમાં જોતા હોય છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો, તેમની મુદત, શપથવિધિ, બરાબર, દરેકની કલમો છે, એમની પ્રક્રિયા છે. તો જે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ હોય છે, બરાબર, દરેક દેશના રાષ્ટ્રપતિની એક બંધારણીય સ્થિતિ નક્કી થતી હોય છે અને એ જ પ્રમાણે એમને પોતાનું કાર્ય કરવાનું હોય છે, એમની જવાબદારી હોય છે. તો આ જે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ લેવામાં આવી તે કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. ક્યાંથી લેવામાં આવ્યું છે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ? બ્રિટનમાંથી. ત્યાર પછી આવે છે દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી, બરાબર. દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી બ્રિટનમાંથી લેવામાં આવી છે. કાયદાનું શાસન પૂછાયેલો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, બ્રિટનમાંથી લેવાયો છે. ત્યાર પછી કાયદો બનાવવાની પદ્ધતિ, બરાબર. કાયદાનું શાસન તો લેવાયું જ બ્રિટનમાંથી. ત્યાર પછી લેવાય છે કાયદો બનાવવાની પદ્ધતિ. તો કાયદો જે બનાવવામાં આવે છે તેમની એક મેથડ હોય છે, પદ્ધતિઓ હોય છે. ડાયરેક્ટલી કોઈ પણ કાયદો બની જતો નથી. જેમ કે લોકસભા, રાજ્યસભા, કોઈ પણ બિલ પાસ કરવું હોય, બરાબર, તો લોકસભા રાજ્યસભામાંથી પાસ થતું હોય છે. ત્યાર પછી રાષ્ટ્રપતિને મોકલવામાં આવતું હોય છે, રાષ્ટ્રપતિ એને ફાઇનલ, બરાબર, ઓપ આપતા હોય છે. તો એવી રીતે જ્યારે પણ કોઈ પણ કાયદો જ્યારે બનાવવામાં આવે છે તેની પણ એક પદ્ધતિ છે. તો જો કાયદો બનાવવાની જે પદ્ધતિ છે એ પણ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? બ્રિટનમાંથી લેવામાં આવે છે. ત્યાર પછી આ છે સંસદીય વિશેષાધિકાર, બરાબર. સંસદના જે સભ્ય હોય છે તેમને એક વિશેષ અધિકાર હોય છે. તો જે આ સંસદીય વિશેષાધિકાર આપવામાં આવ્યો છે એ પ્રક્રિયા પણ કોનામાંથી, કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બ્રિટનમાંથી લેવામાં આવી છે, બરાબર. એમના વિશેષ અધિકાર છે. જેમ કે તમે જ્યારે બંધારણના ટોપિક આપણે આગળ જોઈશું તો હું એ પણ ટોપિક કરાવીશ.
બરાબર. જેમ કે તમને મૌલિક રીતે જોઈએ તો સંસદના સભ્ય જ્યારે રાજ્યસભા કે લોકસભામાં બેસતા હોય ત્યારે કાનૂની રીતે એમની શું જવાબદારી હોય છે, નૈતિક રીતે શું જવાબદારીઓ હોય છે, બરાબર. તો એમના જે અધિકારો ખાસ કરીને આપવામાં આવે છે, જેમ કે નાણાકીય લોકસભામાં બિલ તો સૌથી પહેલાં લોકસભામાં જ રજૂ થાય છે, બરાબર. 14 દિવસ માટે ફક્ત રાજ્યસભામાં મોકલવામાં આવતું હોય છે. એવા બધા અધિકારો ખાસ સંસદીય લોકસભાના પણ છે અને રાજ્યસભાના છે. તો જે આ સંસદીયનો વિશેષ અધિકાર આપવામાં આવે છે તે પણ બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી આવે છે એકલ નાગરિકતા. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. નાગરિકતા મેળવવી છે તો એના નિયમો છે, બરાબર. બીજા કન્ટ્રી, બીજા દેશના વ્યક્તિ જ્યારે આપણા દેશમાં આવે છે કે પછી આપણા દેશના નાગરિકો બીજા દેશમાં જતા હોય છે, તો જ્યારે આપણા દેશના નાગરિકો બીજા દેશમાં જતા હોય છે એમના પણ રૂલ્સ છે કે ક્યારે તેમને નાગરિકતા મેળવી શકાય. આપણા દેશમાં બીજા દેશો, પડોશી દેશોના નાગરિકો છે, બરાબર. દરેક વિશે નાગરિકતાના પણ નિયમો છે. તો આ એકલ નાગરિકતા જ્યારે ભારતની પ્રાપ્ત થતી હોય, બરાબર, તો આ એકલ નાગરિકતા પણ દરેક દેશ માટેની કયામાંથી લેવામાં આવ્યું છે? બ્રિટનમાંથી. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, એકલ નાગરિકતા. તો યાદ રાખજો, બ્રિટન. હું જ્યાં કહું છું કે પૂછાયેલો ક્વેશ્ચન છે તો એ લાસ્ટ યરના પેપરોમાં જોશો ને ઘડીએ ઘડીએ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. એટલા જ માટે મેં કીધું કે વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો, બરાબર. હું સાથે સાથે આઈએમપી ક્વેશ્ચનનું જે લાસ્ટ યરના પેપરો સોલ્યુશન હોય છે એના પણ મેં ટોપિકોને કવર કરીને અહીંયા હું હાઇલાઇટ કરું છું કે આ ક્વેશ્ચન પૂછાયો છે, એટલે તમારે ત્યાં ખાસ કરીને ધ્યાન તો આપવાનું છે કે આ ક્વેશ્ચન ઘડીએ ઘડીએ પૂછાય છે, એટલે આપણે આ ટોપિક પર વધારે આઈએમપી પણ આપશું, બરાબર. તો કયું પૂછાયું છે? એકલ નાગરિકતા. કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. ફરી એકવાર ધ્યાન આપજો, બ્રિટનમાંથી કયા કયા ટોપિકો લેવાયા છે? સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, બરાબર. તમને ખબર જ છે કે જ્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે સૌથી વધુ મત જે પણ પક્ષને મળતું હોય છે એ વિજેતા જાહેર થતું હોય છે, બરાબર, એ વિનર બને છે. તો જો સૌથી વધુ મત જે પણ પક્ષને મળ્યો એ ચૂંટણી વિજયની પણ એક પ્રક્રિયા હતી. તો એ પણ કયામાંથી લેવામાં આવી હતી? બ્રિટનમાંથી, બરાબર. ત્યાર પછી કાયદાનું શાસન, બરાબર. કાયદો લાગુ પડીને શાસન કેવી રીતે? વગર કાયદા, વગર કોઈ પણ શાસન, લોકશાહી પ્રણાલી આપણા દેશમાં છે, જેથી કરીને કાયદા વગર કોઈ પણ શાસન પોસિબલ નથી, બરાબર. ત્યાર પછી આવે છે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. એમને પણ બંધારણના નિયમો પ્રમાણે દરેક ફરજો, બરાબર, નિભાવવા પડતા હોય છે. ત્યાર પછી દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. કાયદો બનાવવાની પદ્ધતિ છે, સંસદનો વિશેષ અધિકાર છે, બરાબર. સંસદોને શું આપવામાં આવે છે? તમને મેં હમણાં પણ કીધું કે એમનો અધિકાર હોય છે, બરાબર. કેટલાક સંસદની બહાર, સંસદની અંદર, રાજ્યસભા, લોકસભા, બરાબર. દરેકના નિયમો, દરેકના અધિકારો છે એ પણ બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. ત્યાર પછી એકલ નાગરિકતા પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. કયો? એકલ નાગરિકતા બ્રિટન દેશમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી આવશું હવે આપણે અમેરિકા. તો અમેરિકાનું જે બંધારણ હતા, બરાબર, તો એમાંથી આપણે કયા કયા ટોપિકોને કવર કર્યા છે? આપણે દરેક દેશના ટોપિકનું બંધારણને ટોપિકોને લઈ લઈને આપણા દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે અમુક સ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બરાબર. તો હવે જોઈશું આપણે અમેરિકામાંથી કયા કયા ટોપિકો લીધા છે બંધારણમાં. તો સૌથી પહેલાં પ્રસ્તાવના અને આમુખ. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. પ્રસ્તાવના અને આમુખ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકામાંથી. ત્યાર પછી આ પૂછાયેલો છે મૂળભૂત અધિકારો, બરાબર. આ દરેક નાગરિકનો અધિકાર છે, બરાબર. આર્ટિકલ 14થી લઈને 32 સુધીની તમે જોશો, બરાબર. દરેકમાં તમારા દરેકના અધિકારો આપવામાં આવ્યા છે નાગરિકોના. તો આ જે મૂળભૂત અધિકારો પણ છે એ પણ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી આવે છે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશને હટાવવા, બરાબર. જ્યારે એ પદ ગ્રહણ કરે છે અને જ્યારે તેમને હટાવવાની પણ પ્રક્રિયા થતી હોય છે, બરાબર. તો જ્યારે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશોને પદ પરથી હટાવવાની જે પ્રક્રિયા છે એ પણ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો અમેરિકામાંથી લેવામાં આવી છે. કયા દેશમાંથી લેવામાં આવી છે? અમેરિકામાંથી, બરાબર. પ્રસ્તાવના, આમુખ, મૂળભૂત અધિકારો તમારા જેટલા પણ છે એ ટોપિકોનો સમાવેશ. ત્યાર પછી સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશને હટાવવા માટેની પણ પ્રક્રિયા, અમેરિકા. ત્યાર પછી ન્યાયિક પુનઃ અવલોકન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા. ત્યાર પૂછાયેલો છે સર્વોચ્ચ ન્યાયાલય, બરાબર. સર્વોચ્ચ ન્યાયાલયને પણ જેટલા પણ ટોપિકો કવર થયા છે કયા દેશના બંધારણમાંથી? તો અમેરિકામાંથી. ત્યાર પછી આવે છે રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ સેનાપતિ. આપણા દેશના સર્વોચ્ચ સેનાપતિ કોને ગણવામાં આવે છે? રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે. તો આ રાષ્ટ્રપતિને સર્વોચ્ચ સેનાપતિના જે નિયમો છે હમણાં આપણે જોયું હતું આગળ પણ, એવી રીતે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ છે
આપણા સર્વોચ્ચ સેનાપતિ છે એ કયાના બંધારણમાંથી લેવામાં આવે છે, કયા દેશના? તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી બંધારણની સર્વોચ્ચતા. બંધારણ સર્વોપરી છે, એ આપણે નાનપણથી ભણતા આવ્યા છે, બરાબર. તો જે આ બંધારણની સર્વોચ્ચતા છે, આખું બંધારણ આપણો આખો દેશ બંધારણ પર જ ચાલતું છે, બરાબર. કાયદાનું શાસન, કાયદા દ્વારા, લોકો દ્વારા અને લોકોનું ચાલતું શાસન, એવું આપણે શીખી ગયા છે. તો જે આ બંધારણની સર્વોચ્ચતા છે તે કયા દેશમાંથી લેવામાં આવી છે? અમેરિકામાંથી. કયા દેશમાંથી? અમેરિકામાંથી. ત્યાર પછી આવે છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, બરાબર. પક્ષ અપક્ષ કે પણ કોઈ પણ જવાબદારી નિભાવવામાં ચૂકી જતા હોય છે, મહાભિયોગની પ્રક્રિયા પણ થતી હોય છે દરેક, બરાબર. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, બરાબર, લોકસભા રાજ્યસભાના દરેક સભ્ય પર. તો એ રીતે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જે પ્રક્રિયા લેવામાં આવી છે એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો અમેરિકામાંથી. બરાબર. લોકસભા રાજ્યસભાના જે પણ સભ્ય હોય છે, વોટિંગ થતી હોય છે, બહુમત થતા હોય છે, એવા દરેકના નિયમો છે. તો રાષ્ટ્રપતિ પર પણ મહાભિયોગ થાય છે, જે કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકામાંથી. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ પદ. રાષ્ટ્રપતિ પછીનું જે પદ આવે છે તે ઉપરાષ્ટ્રપતિ પદનું છે. તો આ ઉપરાષ્ટ્રપતિ કેમ કે જ્યારે રાષ્ટ્રપતિની, બરાબર, ચૂંટણી થતી હોય કે પછી એમને મહાભિયોગની પ્રક્રિયા થતી હોય છે, ઉપરાષ્ટ્રપતિની પણ અમુક જવાબદારીઓ નિભાવવાની હોય છે. તો ઉપરાષ્ટ્રપતિનું પદ પણ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે, બરાબર. ફરી એકવાર જોઈએ. એક તો પ્રસ્તાવના આમુખ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો અમેરિકામાંથી. ત્યાર પછી આવે છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો ક્યાંથી લેવામાં આવે છે? કયા દેશમાંથી? અમેરિકા. યાદ રાખજો, આ પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યાર પછી સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશને હટાવવા, બરાબર, એ પણ ક્યાંથી લેવામાં આવ્યું છે? અમેરિકામાંથી. ન્યાયિક પુનઃઅવલોકન અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા કયામાંથી? અમેરિકામાંથી. ત્યાર પછી આવે છે સર્વોચ્ચ ન્યાયાલય. તો સર્વોચ્ચ ન્યાયાલયના પણ નિયમો જે પણ અને એમના જે વિધિઓ છે, બધી કાર્ય નિયમો છે, એ પણ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ પૂછાયેલો ક્વેશ્ચન છે, જે અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. બંધારણની સર્વોચ્ચતા એ પણ ક્યાંથી? અમેરિકામાંથી. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ આ પૂછાયેલો ક્વેશ્ચન છે, જે અમેરિકાના દેશમાંથી બંધારણમાં લેવાયો છે. ત્યાર પછી આવે છે ઉપરાષ્ટ્રપતિ પદ, તો અમેરિકા, બરાબર. તો આટલા ટોપિકો છે જે આપણે આ બે દેશ, હવે બીજા દેશો પણ છે એમના પાસેથી પણ આપણે ઘણા બધા ટોપિકોને આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. તો બ્રિટન અને અમેરિકામાંથી આટલા ટોપિકો પૂછાયા છે આપણા, અને આટલા સમાવેશ થયા છે. આપણે ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. એમ પણ આપણે દરેક વિડીયોમાં રિવિઝન તો કરતા જોઈએ છીએ, બરાબર. કેવા ટાઈપના તમને જોડકામાં પણ પૂછાય છે, બરાબર, કે જેમ કે પૂછાય કે એકલ નાગરિકતા કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો બ્રિટન, અમેરિકા, રશિયા, ચીન, બરાબર. દરેક દેશોને શું કરવામાં આવે છે? તમને કન્ફ્યુઝન કરવા માટે ઓપ્શન મૂકવામાં આવતું હોય છે જોડકાની રીતે, બરાબર. અને તમને એવું પણ પૂછી શકે અમેરિકામાંથી નીચેમાંથી કયા અધિકારને લેવામાં આવ્યું છે. તો આ 4 ઓપ્શન આપી દે છે. જ્યારે એવું કે ને કે કોમ્પિટિશનને ટફ કરવું હોય તો પેપર સેટર શું કરે છે? ક્વેશ્ચનનું ફેરવીને પણ પૂછાય છે, બરાબર. તમે કેવી રીતે કરી હોય તૈયારી કે એકલ નાગરિકતા તો બ્રિટન, પરંતુ જો પેપર સેટરને કરવું હોય લેવલ હાઈ તો એ શું કરશે તમને કે બ્રિટનમાંથી નીચેમાંથી કયા ટોપિકોનો સમાવેશ કરવામાં આવે છે. તમને 4 સ્ટેટમેન્ટ આપી દીધું હશે, તો એ 4 સ્ટેટમેન્ટમાં તમને ખબર હોવું જોઈએ કે એકલ નાગરિકતા અહીંથી લીધું અને બાકીના 3 ટોપિક અહીંથી લઈ લીધા બીજા દેશના, તો તમને ખબર હોવું જોઈએ કે એકલ નાગરિકતા બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. આવી રીતે તમારી પ્રિપરેશન હોવી જોઈએ, જેને કહેવામાં આવે છે સ્માર્ટ પ્રિપરેશન, બરાબર. તો આપણે ફરી એકવાર ફટાફટ બ્રિટન અને અમેરિકાના ટોપિકોનો સમાવેશ જે થયો છે બંધારણમાં આપણે જોઈ લઈશું. બ્રિટન, તો સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય. કાયદાનું શાસન બ્રિટન. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એ પણ ક્યાંથી લેવાય છે? બ્રિટનમાંથી. દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી બ્રિટનમાંથી. કાયદો બનાવવાની પદ્ધતિ સંસદીય વિશેષાધિકાર એકલ નાગરિકતા ક્યાંથી લેવાયું છે? બ્રિટનમાંથી લેવાયું છે. ત્યાર પછી આવે છે અમેરિકા. તો અમેરિકામાંથી પ્રસ્તાવના અમુક મૂળભૂત અધિકારો ક્યાંથી લેવાયો છે? અમેરિકામાંથી લેવાયો છે. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશોને હટાવવા, બરાબર. ન્યાયિક પુનઃઅવલોકન ન્યાયપાલિકાની સ્વતંત્રતા ક્યાંથી લેવાય છે? અમેરિકા. ત્યાર પછી આવે છે સર્વોચ્ચ ન્યાયાલય. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ, બરાબર, યાદ રાખજો. પ્રસ્તાવના અમુક પૂછાયો છે ક્વેશ્ચન, જે અમેરિકામાંથી લેવાયો છે. મૂળભૂત અધિકારો અમેરિકામાંથી લેવાયો છે. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાધીશોને હટાવવા માટેની પ્રક્રિયા પણ અમેરિકામાંથી લેવાય છે. યાદ રાખી લેવાનું, સર્વોચ્ચ ન્યાયાલય કે પછી ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયા. ત્યાર પછી રાષ્ટ્રપતિ મહાભિયોગની પ્રક્રિયા,
રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ છે એ અમેરિકામાંથી લેવાયું છે અને ઉપરાષ્ટ્રપતિ પણ અમેરિકામાંથી લેવાયેલો છે. તો અહીં આપણા આટલા ટોપિક કમ્પ્લીટ થઈ ગયા. 2 દેશમાંથી કયા કયા ટોપિકોને આપણે સમાવેશ કર્યો છે બંધારણ. હવે આપણે બીજા વિડીયો બનાવશું જેમાં બીજા પણ દેશોમાંથી કયા કયા, કેમ કે આ પૂછા તો મોસ્ટ ટાઈમથી 1 થી 2 માર્ક્સ ફિક્સ જ હોય છે. આ ક્વેશ્ચન આવે છે આ ટોપિકમાંથી, બરાબર, કે કયા દેશમાંથી કયા આપણે ટોપિકોનો સમાવેશ કર્યો છે બંધારણ બનાવતી વખતે. તો ધ્યાન રાખજો કયા કયા ટોપિકોનો આપણે સમાવેશ કર્યો છે, બરાબર. આપણે રિવિઝન પણ જોઈ લીધું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા દેશોના જે ટોપિકો છે સમાવેશ કરવામાં આવે છે એ પણ આપણે જોઈશું, બરાબર. હવે આપણે અહીં વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે, બરાબર. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમારા ગ્રુપમાં પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે, બરાબર. અને હું દરેક વિડીયોમાં પણ મેન્શન કરતી જોઉં છું કે દરેક સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરતા, તો જાતે પણ આવી રીતે ઓનલાઈન પ્રિપરેશન ઘણા સ્ટુડન્ટ્સ કરતા હોય છે. તો સ્ટુડન્ટ સુધી પણ દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે, બરાબર, જેથી કરીને એમને પણ ખબર પડે કે કેવા ટાઈપના ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછાઈ શકે છે અને પૂછાયા છે, બરાબર, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી હેલ્પ થાય અને એમને પણ પ્રિપરેશનમાં અને કોમ્પિટિશન માટે, બરાબર, મેરિટમાં આવી શકે. તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોનને ઓન રાખજો, કેમ કે કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે એના પર પણ કોઈ પણ તમને ક્વેરી ક્વેશ્ચન હોય એક્ઝામ રિલેટેડ તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો અને આન્સર પણ ઘણા સ્ટુડન્ટ પૂછતા હોય છે, એમને મળતું હોય છે. એવી જ રીતે યુટ્યુબ પર પણ આપણું જે કવિતા યુનિક એકેડમી ચેનલ છે એના પર ફક્ત લેક્ચરના જ નહીં પરંતુ આવનારી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામો છે એની ઇન્ફોર્મેશન અપડેટ કરવામાં આવતી હોય છે, બરાબર. તો તમને દરેક એક્ઝામોની ઇન્ફોર્મેશનો પણ અપડેટ મળતી રહે અને લેક્ચરના વિડીયો પણ મળતા રહે, એટલા માટે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખજો, બરાબર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ સર્કલ વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, બરાબર. ઘણા સ્ટુડન્ટ જે તે લાસ્ટ ટાઈમે ફોર્મ ભરવાના રહી ગયા હતા ઘણી એક્ઝામમાં, તો એ વસ્તુ આવી ભૂલો ના થાય. તમે સબસ્ક્રાઈબ કરીને રાખશો તો તમને ડેલી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશન છે આ ચેનલ પર અપડેટ કરવામાં જ આવે છે. તો ક્યારેક કઈ એક્ઝામની નોટિફિકેશન બહાર પડી રહી છે, શું ન્યૂઝ આવી રહ્યું છે ગવર્મેન્ટ એક્ઝામના રિલેટેડ, તમને દરેક ઇન્ફોર્મેશન જોબ રિલેટેડ પણ મળશે તમને આ ચેનલ પર, બરાબર. તો અને કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો જે રીતે તમે મને ઇન્સ્ટાગ્રામની આઈડી પર કવિતા યુનિક એકેડમીની છે તમે પૂછી શકો છો, બરાબર. તો હવે અહીંયા આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બધા એવા ટોપિકો સાથે બીજા બધા દેશોના પણ કયા ટોપિકોને સમાવેશ કરવામાં આવે છે આપણે લઈને આવશું. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. ખાસ કરીને લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.